यार का गप में से लूंगा ને તો આપણે કેનેડા બધા જોબ કરતા હતા बारी वगैरह नहीं नहीं एक बारी હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો અત્યારે વાગ્યા છે 12 અને 12 પવન જોરદારનો છે વરસાદ નથી પણ પવન છે જોરદાર જો બધાના પડદા ને કપડાં ઝાડ ને બધું હલે છે મસ્ત મજાનું ને ગટુ બહાર ગઈ છે નાના રે ક્યાંક રમવા વહી ગઈ છે ને ઘરમાં કંઈ કામ નથી બધું કામ થઈ ગયું છે બસ એક રસોઈ બનાવવાની છે આપણે બપોરની પણ એ હમણાં સોચી લે શું બનાવવું શું નહીં પછી બનાવી લે કેમ કપાટ ખોલજો ખટારો લેવા જાવ શું કરવું છે એમાં તારે શું જોતું છે તું ભાળી ગઈ હતી કપાટ કેમ ખોલશો કે તો મને પૈસા લેવા લે હા જોતી પૈસા લેવા તો કપાટ ખોલે મમ્મી ખટારો લેવા જાવ છે બાજાર પે કેટલા રમકડા છે તોય તાર રમકડા જ જોતાસ માર પે ગટાલોય નહોતો આલુ આલે આવું એટીએમ માં મમ્મા પે પૈસા નથી હાલ કાઢી દો હાલ આલુ આવું મને ઉતારી છે એને નીચે અને ખટારો લેવો છે એટલે બાજુ પવન મસ્ત છે વરસાદ ન થવાનો પવન જ આવે છે ખાલી કેમ લાગે વરસાદ આવશે કાન કાળા કાળા વાદળાય નથી તો નહીં જ આવે કેવા કલરનો હતો ખટારો લાલ કલરનો હતો હારું હાલો લઈ દો હો કાલોય કલર છે હાલો લઈએ આવો કલર છે બ્લુ કલર નો લેવો ચાલો ઊભી રે પડી જાય તો ગટો અહીંયા ઊભી રહી ગઈ તો જોવા હાડું બ્લુ અમે આવી ગયા જગાત નાકા એટીએમ પૈસા કાઢવા રજો બધું નહીં ખુલ્લું તો તડકો આવી ગયો છે બહુ બધો પવન છે પણ તડકો છે કા વરસાદ ન થતો બરાબર અને ખટારા હાટુથી મારે બહાર નીકળવું આ પાંચમું એટીએમ છે એક એટીએમમાં પૈસા નથી હું થાકી ગઈ રખડીને બધું તું થાકી એ નથી થાકી પણ હું થાકી ગઈ જો ક્યાં ફેરી પૂરા આ બ્લू कलर आप नहीं ले आए हाँ बस ही लाओ ये वजन है इसमें वजन है लाओ लट्टू बहुत वजन वाला है तो वजन वाले ही तो गाड़ी चलता ना ए चतुर પડશે ન ઉપડે નથી મૂકવો તું પછાડી હા વજન હોય એમાં બટા તો જો અમે ક્યાં આવ્યા લેવા સુવિધારો આવું છે અમે ના બેને ફેરવી ને અહીંયા લાવ્યા 5-6 એટીએમ કર્યા પણ પૈસા ન મળ્યા પણ તો ખટારો તો લેવો ને લેવો જ આમ જુગાડ કરીને આવ્યા દુકાનેથી રોકડા કરાવીને આવ્યા પૈસા બોલો મમ્મા નથી આવતી ટાટા ખટારો આવી ગયો છે બેનનો ગંડુ આમાં તો શું ડ્રાઈવર ને બધું છે આગળ બેઠા જો આગળ કોણ બેઠું છે યાર જો અરે વાહ તો ટ્રક ઉપર બેહીને આવ્યો હે ફરો જાઓ જમવાનું લઈ આવ્યું છું સવારે મેં મગનું શાક બનાવી દીધું હતું અરેને ટિફિનમાં એ શાક છે દહીં છે અને મમ્મી ભાખરી બનાવી દીધી મને ને પપ્પા કે બહાર ગયા છે એ કોકના ઘરે જમવાનું હતું કે હું જાઉં છું એ કે મારી રસોઈ ન બનાવતા તો અમે ભાખરી બનાવી લીધી છે અને હવે જમી લઈએ ચલો એવડો મોટો ટ્રક 5 જગ્યાએ એટીએમ ગઈ કે જગત ના કામ પૈસા જ નહીં પછી દુકાને થી રોકડા કરાવ્યા અને આને ટ્રક લઈ દીધો કે તમે બે હોય કે પાપા તમે બે હોય કે વજન વાળો છે હારો વાહ પાપા ટ્રક માં બેઠા ઈ પાપા જેવો ડ્રાઈવર છે આમ જો ચશ્મા એવા પહેરા છે હાલે કઈ મન નહીં તો તારી હાટુ તો લેવા છે કોની હાટ લઈ તમે તો બે ઘોડા તો લેવા હતા હે તો કેમ આજે લેવરાયું આ નહીં કેમ ન ખબર બાજી તને ખબર કે પાપા નથી આપતો
લે કરી દીધું હાલો તમે કરી દો હા છોકરી બસ કરી દીધું હાલ થેન્ક યુ બધી હું કરતો તમારી કોઈ હે કોણ આવ્યું બહારનું વાતાવરણ મસ્ત છે પવન સારો આવે છે અને રિએક્શન આમ ક્યાંક રોડ ઉપર આટો મારે એટલે છે ને આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય લાગુ છું ને હીરો હીરો જ લાગે ચાલો બે હીરો જ છો તમે ગટ્ટુ કે પાપા હીરો છે મમ્મા નથી છોકરાઓ છો હમણાં એક સાયકલ લઈને આવતો ને આમ જ પડી ગયો અને ફરવા લઈને ગયા હતા અહીંથી જગત ના ખાતી આમથી આમ આટો મરાવીને એટલો આગળ લઈ સીધા ગયો કરે શકલે ધક્કા નાકા ઓ જગત થાય આપણે નાકા થાય. એટલું આગું થાય પાણી ભરાઈ ગયું કેટલું આગું લાગતું કેમ જો અહીંયા રજચોક રાજ ઇમ્પેરિયલ છે ને હજી પાણી ભર્યું છે બેઝમેન્ટમાંથી પાણી નીકળે છે લાઈ બેકરી આવી છું પિઝાના બેઝ લેવા પિઝા પપ્પાને ખાવા છે એટલે પાણી તો કેટલું ભરાઈ ગયું છે બિચારાનું પાણી અહીંયા લાડવા બની છે ગટ્ટુ આટું ચૂરમાના એને ઓરેન્જ લાડવા ખાવા હતા તો અત્યારે મેં તો ક્યાં લઈએ દેવા ઓરેન્જ લાડવા મમ્મી બનાવી દે છે મેં પિઝા બનાવવાના છે વળી હાટ પહેલાં એક બનાવી દઉં છું મને કાંઈ ભૂખ લાગી નથી બીજું મોડેથી ખાઈ લઈશ તો જો આપણે પિઝાનું ટોપિંગમાં છે ને કેપ્સિકમ કટ કર્યા છે કાંદા અને ટમેટામાં એમાં થોડો પિઝા સોસ નાખીને મિક્સ કરી દીધું છે બાકી આમાં પિઝા સોસ માયોનીઝ બધું ટોપિંગ લગાવી પછી આપણે એને 10 મિનિટ માટે બેક કરી દઈશું એટલે એકદમ મસ્ત ટેસ્ટી પિઝા બની જાય પિઝાનું આપણે ટોપિંગ કરી નાખ્યું છે એકદમ રેડી અને આને 180 ડિગ્રી પર આપણે મૂકી દીધું છે પ્રીહીટ કરવા પ્રીહીટ થાય પછી આપણે પિઝા મૂકી દઈએ રેડી છે આપણે યમ્મી યમ્મી પિઝા આપણે હરીને આપી દઈ લઈ રહો બની જવાનું બની ગયું ને તમારું યમ્મી યમ્મી ટેસ્ટી બનાવી દીધું છે હવે ટેસ્ટી હોય કે ન હોય નથી ખબર ઉભા રહ્યો કેચઅપ લેતા હોય ને બહુ ગરમ છે થોડી ખમો જે કાઢ્યું જ છે ઓવનમાંથી તો કેચઅપ નાખે છે ઉપરથી આમ જો કેવી રીતે નાખે છે તમારે રગડો થાય ને દેતો આપણી પાસે બોટલ હતી પણ છે ને ઈ તૂટી ગઈ મેં ફેંકી દીધી ઢાંકણું તૂટી ગયું તું નવી લાવી દઈશ તમને એને બધામાં નાખી દીધો કે કેસર તો બધામાં નાખવાનું થોડા થોડો નાખવાનું એ ઘારે નાખી દીધો પણ હે હાલો હવે ખાઈ લો પછી મને કહો કેવું બન્યું છે એમ રિવ્યુ લેવા પડે ને મારે પાછી રેસીપી બધાને આપવાની હોય ને એટલે રેસીપી દેવાની હોય બધાને અચ્છા હાલો પૈસા બહાર ને ખાવા આપણે ઘરે જ બનાવવાનું હવે બહાર ક્યાંથી જાવ એટલે તો માઇક્રોવેવ લીધું છે ને તો ગટ્ટુ જો હરીના માથે હાલે છે શરીર દુખતું હોય છે તો કચરાઈ જાય પણ હા ધડીંગ ધડીંગ પડે છે માથે બાપ દીકરી બે છુપમ છુપાઈ ખેલે છે ગટ્ટુ ક્યાંક છુપાઈ ગઈ છે આ ગોતે છે મળી હવે તમે હવે હું મારો વારો ઓના હવે લીધી વાળું કરી જાય હું છુપાઈ જાઉં તમે આમ જો ચીટિંગ નહીં ચીટિંગ નહીં કરતા હો હું કહું ને આવ ત્યારે આવજો તારે કેટલું ઓકે પાકું ઓરે ક્યાં આવશો ન્યા જો ચોરી ચીટિંગ કરે એને ગોળા ગોળા ને પડશે એવું થાય હા વાળો તમને દેખાય ક્યાં આવો એ છે કે હતા એટલે પછી ગોતવા ઈઝી પડે ને એટલે સમજાણું ઓકે ઓકે ઈ કે અહીંયા ઝૂપી જાણ પછી એને ગોતવું હોય તો વાંધો ના આવે ને ફટાફટ ગોતી લે જમીને નીકળી ગયા છે અત્યારે બહાર ઓડો નીકળ્યા છે ક્યાંક જાહો અમે કેમ કે બહાર આમ વાતાવરણ સારું છે ને તો મને રખડવાનું જ મન થાય છે એમ થાય રેખડા ફરવા લઈ જાઉં ક્યાં લ્યો નકરું બસ એટલામાં હમણાં બપોરે કેમ રોંઢે જગાતના આટો મરાયો તેમ એટલામાં ક્યાંક આટો મરાયો ને હમણાં પછી હાલ કરે એવું આટો મારવાનું મન થાય ને આટો મારે એ તો બહુ થઈ ગયું બીજું હું હે તો મને ફરવા લાવ્યા છે ફરવા લેવા ને ક્યાં લાવ્યા શિવાંતમાં ફરવા લેવા અહીંયા સંજયભાઈ રહે છે ત્યાં મને કે હાલી કે તારે ભાઈને ઘરે લઈ જાઓ બોલો આવું કરે હાવા
મેં તમને ફરવા જવાનું કીધું તું બેહવા તો નહીં. ફરતો ફરતો તાવ અહીંયા કેવું કરે કેટલું ફેરવાની તને જાઉં નહીં. કેટલો ફેરતો ફરતો ના આવે? હાલો ચાલો જુઓ કોકના ઘરે નથી આગે બીજાને કરે છે તો મેં કીધું જોજો માર છે મેં કીધું કો ના બીજાનું ઘર છે હવે તો ખાલી અહીંયા ઘરે આવ્યા છે દોડે તો વાંદરાની જેમ ઠેકડા મારે બધા હું ઘણો લઈને આવ્યા તમે ક્યાં વાયર ફિટ કરો? કોને ફિટ કરવા વાયર? વાયર નથી બધા મશીનરી છે. અય પણ ઈ એમ કહે છે કે ઈ આવ્યા ને તો ઈ કે નકરો ઘોહો લઈને આવ્યા નહીં એને તો છે ને બેગું કો લાવ્યા ને જોઈ ને કે બેગું જોઈને મને તેમ છે આટલા બધા કપડા ત્યાં જોઈને તો એક કચરો જ બેગમાં નીકળ્યો. તો છે ને, 4-5 તો ફોન હતા એક અને એના બેગમાં ચાર્જર મોબાઈલ, એટલા. ચાર્જર ને એની બાકીની બધી વેરાયટી હોય. પછી આપણે 4-5 ગિમ્બલ, તો પાવર બેંક છે 3-4 પાવર બેંક, એક બેગમાં સ્પેશિયલી ઇલેક્ટ્રોનિક આઇટમ. તો હરી ન હારા ઈ લઈને આવ્યા બે ઈ પણ કપડાનું જ લાવ્યા હતા બીજું કઈ નહોત લાવ્યા ત્રીજું બેગ હતું આ તો હું કપડા હતું? પૂછ્યા મુડ કે જે ખાલી એમ ખાલી બંને કાંઈ. ને હરી ખાલી કપડા જ લઈને નીકળ્યા કપડા જ આવ્યા લાવ્યા પણ બીજું લાવ્યા બીજું હું લાવ્યા બીજું તમે શું લાવ્યા? કીધું જ એક ખરું. એકાદી પૈસાની બેગ લાવ્યા હોત તઈ તો તોય કામ આવે તો બધા દુબઈ નું રખડતા હોય તો અહીંયા થોડા બેઠા હોત એવું નથી એકાદી બેગ પૈસાની ભર લેવી એમ તઈ ચાલો હું હોય જ નહીં થા. એટલે આપણે અહીંયા રહી ગયા હોત ને તો આપણે કેનેડા બધા જોબ કરતા હતા હારા મારી નોકરી કરતા. ક્યાં જોબ કરતા હો? કેનેડા 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 કનેડા નથી એક જવું દિવસની કનેડા કામ કેનેડા હોત ને તો આમ બેહવાનો મળે તો એક દિવસની તમને જે મજૂરી મળે ને નહીં, વીકો ફાવે. એક દિવસની મજૂરી સૌથી વધારે તો કેનેડામાંથી એક દિવસમાં એક માણસને 11,500 રૂપિયા કમાય એક દિવસ તો તમારે તો આપણે જાવું છે કેનેડા કોઈને? આવ્યા જઈએ. તને મોકલી ટિકિટ કરાવી દેવાની, દો. તને મોકલી દેવાની. મારા પૈસાની ટિકિટ કરાવી દો તને જાતા મોકલી હોય તો દો. ઘો જાય મારે અહીંથી તારે તને જ મોકલી દેવી. પણ એ તમે બધા કોઈ ન હાલો કન્સ્ટ્રક્શન નું કામ કરતા હોય ને એની તો તારું કાંઈ કામ નથી ને તો પછી તો તું એકલો જ હા? મારે એકલા ને જવાનું છે હું એ જ કહેવા માંગુ છું પણ તમે ખાલી તમારી બેનને સમજાવો બેનને હું સમજાવે પ્રગતિ કરવી જરૂરી છે ને જાવું જરૂરી છે. चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर જરૂરી છે. કઈ બાયડી છોકરા મૂકીને કઈ કમાવા ન જવાનું આખું ગામ જાય. હાલી નીકળે ના, તમને એટલા મોકલા જાવું જશે. તો ને જાય ને કે બાયડી છોકરા મારી વાત સાંભળો. બાયડી છોકરાને મૂકીને બાયડી છોકરાને ભેગો લેતો જાય. भाई ने बोला करने का तो करने का ત્યાં permission નથી, એટલી જ છે. પેલા સેટલ તો થવું પડે ને મારે વિઝા પર એકલા ના જવું વાંધો ને મારા વિઝા હું મેનેજ કરી લે ઉપાધિ કરો માં भैया Country वो तेरे को है ना बिना छोड़े के जाएगी नहीं. કન્ટ્રી શિફ્ટ કરવી પડશે Yes. ત્યાં સ્વિફ્ટ કરી कौन सी कंट्री शिफ्ट करना है? ત્યાં તને ના પડે ને ત્યાં જ મારે જવું પડે મને કોઈ કે ના પાડે એમ નથી મને જ્યાં કે ને ત્યાં હું વહી જાય બરાબર દુબઈ જવું હોય તો મને કઈ ત્યાં કોઈ ના નથી પાડતું બેંકોક પટાઈ पानी જવું वगैरह તોય ના नहीं નથી नहीं तुम्हारे वो क्या होता है भैया ये कैसे है? જવાનું જ છે ને તારે હરી આપણે ફાઇનલ ને ખરીદી કરવા કીધી જાવ. तुम एक लोग दे पर हम नहीं लानी પણ હું તમારા વગર ન રહી શકું એનો હું जाओ भूल जा तेरे प्यार का गम मैं सह लूंगा આવી બેઇજ્જતી કરો છો મારી મને ઘા કર્યો છો खुश कर दो. હવે રોવું નથી હું આજે આવી ઉપાધિ કરો માં હું તમને કે ભાખરી બનાવીને ખવડાવી રોજ રોવું એની કરતા આજ રોઈ લેવા દે બરાબર છે. આજ હું થોડોક સાનો રાખું. સાનો રે, સાનો. કાઈ એટલો બધો ત્રાસ ન થાતી લે ઈ કે રોજ રોજ ત્યાં તમે કોઈ ભાખરી નહીં ખવડાવે મારા સિવાય ભાખરી હાથે બનાવવું પડશે ભલે આમ તારે કાસા રોટલા ગળે ઉતરવા પડે પણ એ, નહીં તારે કોઈ ઉપાધિ પણ મારી વાત સાંભળ. ભાખરી નો બનાવી દે ને તો કાંઈ વાંધો નહીં. આપણે રેડીમેડ ભાખરી લઈ લઈએ. વડાપાવ ખાઈ લઈ ન્યાનો બનાવી મને આવડે મને બધું બનાવતો બધું શીખી ગયું ઓય કાઈ આવડતું નથી ગેસ હું ચાલુ શીખવાડી કરતા દઈશ. નથી આવડતું હું શીખવાડી દઈશ. મને પણ બધું તમે આવડે. ક્યાં જવાના છો નહીં, જેમ આને તો બધું આવડે જ છે મસ્ત મજાનું. હા, તો આપણે કઈ ભાઈ જાવું. આને બાઈ મૂકીને વયું જાવું છે घर भेगू थाने पाए સમજાણું હું આને એને એકલા નહીં સેવમાં લઈ મૂકવાના. લઈશ. એકલા તો મૂકવાના જ નથી થતા. આપણે આને જવાનું થાય છે એકલો નથી
મારે એને શેફમાં બના શેફમાં હા, મને બધું આવડે બનાવતા. હું ના બધું ના અમે બનાવી દઉં. હારે આવશું એમ તમને ના, તમને એટલા ભાખરી, નહીં જવા દે. રોટલી, એણે marriage કર્યા રોટલા, બરાબર, શાક, એટલે દાળ, ભાત બધું એને હોય. વચન જે બધા આપ્યા હોય પાળવા પડે કે નહીં? बात तो सही है ઈ જ્યાં રહીને આપણે જવું પડે ને હારે. તો પછી નહીં હું નથી ખાલી માનતો ખોટી મુંડી હલે પણ તારે તો પકડ નાખ. હું નથી માનતો આવવાનું છે તમારે તીન છે. છે હારે જવાનું ટીન છે એમ નો હોય એમ નો હોય કે ટીન છે. મને મૂકીને જ જવાનું બરાબર હું હારે આવી. પૈસા એ પૈસા એ બધી વસ્તુ પૈસા જ નથી ફેમિલી મહત્વની છે. આશીર્વાદ અરે મેં કેમ નહીં જાઉં કાઈ ની વાંધો નહીં કોઈ નહીં આપણે તૈયારી કરો કપડા પેક કરો પેક જ છે